નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થયું છે 25મી માર્ચ અને વાર થયો છે બુધવાર। ગુજરાત રાજ્ય ઉપર ફરી એકવાર ખેદાન મેદાન મચાવશે નવી સિસ્ટમ। ઓમાનના દરિયાઈ કાંઠાના ક્ષેત્રથી લઈને કરાચીના પંથકની અંદર, પાકિસ્તાનના ક્ષેત્રથી લઈને ગુજરાતના વિસ્તારો સુધી, જેમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું તોફાન વધી રહેલું જોવા મળી રહ્યું છે। બંગાળની ખાડીના ક્ષેત્રથી લઈને ગુજરાતના વિસ્તારોની અંદર અરબી સમુદ્રના ક્ષેત્રમાંથી આગળ વધતી નવી વરસાદી સિસ્ટમોની અસરોને લઈને હાલ ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર મોટો પલટાવ આવતો જોવા મળી રહ્યો છે। જી હા દર્શક મિત્રો, તોફાની પવનોની તીવ્રતા વચ્ચે હવે પછી ગુજરાતમાં માવઠું પોતાની અસરો દર્શાવતું હોય તેમ ગુજરાતની અંદર કચ્છના પંથકોની અંદર, સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર, આ સાથે દક્ષિણ ગુજરાતના છૂટા છવાયેલા વિસ્તારોની અંદર હવે પછી ગુજરાતમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જામશે। ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીની સૌથી ચિંતાજનક આગાહી સામે આવી છે। ગુજરાતના ખેડૂતો થઈ જાજો તૈયાર, ગુજરાતવાસીઓ બિસ્તરા પોટલા બાંધીને રહેજો તૈયાર, કારણ કે ગુજરાતમાં અત્યારે એક નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો સક્રિય બનવાના કારણે ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદ અને માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો, આપને જણાવી દઈએ તો વર્ષ 2026ના ચોમાસાને લઈને પણ પરેશભાઈ ગોસ્વામીએ ચિંતાજનક આગાહી વ્યક્ત કરી છે। એ પહેલાં મિત્રો, સૌથી અગત્યના હવામાન સમાચાર સામે આવ્યા છે। આગામી 3 કલાકની અંદર ગુજરાતના જાણીશું કયા વિસ્તારની અંદર માવઠું ભૂક્કા બોલાવશે। તમે જોઈ શકો છો મિત્રો, અત્યારે ઓમાનના તટીય ક્ષેત્રથી લઈને એક વરસાદી સિસ્ટમ સતત ગુજરાત નજીક આવી રહી છે। અત્યારે ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં અંદાજે 40થી લઈને મિત્રો 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। આંધી, તુફાન, વંટોળની સાથે હવે ફરી એકવાર ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસશે। સાથે અરબ સાગર અને હિન્દ મહાસાગરના ઊંડાણવાળા વિસ્તારોની અંદર નવી સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી મજબૂત વરસાદી સિસ્ટમ આકાર પામતી જોવા મળી। જો આ વરસાદી સિસ્ટમ પોતાની દિશા ફંટાવશે તો ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં કરંટ જોવા મળશે અને મિત્રો લાંબા ગાળાની આગાહી સામે આવી છે। તમે જોઈ શકો છો મિત્રો, 28મી માર્ચના રોજ ગુજરાતના કચ્છના વાતાવરણની અંદર કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા મન મૂકીને વરસશે, નદી નાળાઓ છલકાશે, ગુજરાતમાં ફરી એકવાર અનેક વૃક્ષો ધરાશાયી થશે। આ સાથે મિત્રો સૌરાષ્ટ્રના પંથકોની અંદર, દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારની અંદર, મધ્ય પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર ફરી એકવાર ભર ઉનાળે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે। તાજી અને નક્કોર આગાહી દર્શાવવામાં આવી રહી છે। મિત્રો, આપણે જણાવી દઈએ તો હાલ તમે જોઈ શકો છો અત્યારે લાઈવ કે ગુજરાત ઉપર નવી વરસાદી સિસ્ટમોની અસરો વધતી જોવા મળી છે। વાદળોના ભયંકર ઝુંડ મંડરાતા જોવા મળી રહ્યા છે। આ સાથે મિત્રો નવી વરસાદી સિસ્ટમો આકાર પામવાને લઈને ગુજરાતમાં ફરી એકવાર તાપમાનની અંદર ઘટાડો થયો, પરંતુ ચોમાસાના આગમનની સાથે ભાવનગર, બોટાદ, જસદણ, ગોંડલ, રાજકોટના વિસ્તાર છે, અમરેલી, જૂનાગઢ, અલંગના ક્ષેત્રથી લઈને મહુવાના વિસ્તારની અંદર, ગીર સોમનાથના વિસ્તાર છે, ઉના, વેરાવળના વિસ્તારની અંદર, દ્વારકાના પંથકોમાં સલાયા છે, જામનગર છે, ભાણવડના ક્ષેત્રની અંદર, રાજકોટ, ચોટીલાના તમામ વિસ્તારોની અંદર અત્યારે ફરી એકવાર કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે। સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારની અંદર હવે પછી જોર વધવાને લઈને તાજી આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી હવે પછી મિત્રો વરસાદી સિસ્ટમ પોતાની સ્ટફ લાઈનો ફંટાવીને કદાચ તે આ રીતે આગળ પણ વધી શકે છે અને ગુજરાતના ઘણા બધા ભાગોમાં, જેમાં કચ્છના તમામ વિસ્તારોની અંદર હવે વરસાદી સિસ્ટમની ગતિવિધિઓ વધતી હોય, તોફાની હલચલો વધતા હોય, ગાંધીધામ, રાપર, ખાવડ, બારડોલી, નડિયાદ, લખપત, આ સાથે તમે જોઈ શકો છો ગુજરાતના છૂટા છવાયેલા વિસ્તારોમાં કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ ટોળાતું જોવા મળવાનું છે। કચ્છના તમામ ક્ષેત્રની અંદર સિસ્ટમની ભયંકર ગતિવિધિઓ વધવા લાગી છે અને હવે પછી મિત્રો ગુજરાતના જુદા વિસ્તારોની અંદર પણ હવે હળવા કમોસમી વરસાદ અને ગુજરાતમાં ડબલ ઋતુનો અહેસાસ થતો જોવા મળ્યો। સેટેલાઇટ ઇમેજના માધ્યમથી તમે જોઈ શકો છો
અત્યારે ગુજરાત નજીક કાળા ડિબાંગ વાદળોવાળી વરસાદી સિસ્ટમ આગળ આવી એ પહેલા દક્ષિણ ગુજરાતના ભાગોમાં વીજળીના ચમકારાની સાથે ધોધમાર વરસાદ જોવા મળશે. દક્ષિણ ગુજરાતના સુરત, બારડોલી, વ્યારા, ઉમરપાડાના વિસ્તાર છે, વાંકરેજના ક્ષેત્રની સાથે કોસંબા લાગુના વિસ્તારની અંદર હવે તોફાની પવનો, ડેડીપાડા છે, ભરૂચના ક્ષેત્રની અંદર, દહેજના પંથકોની અંદર અચાનક જ વાતાવરણમાં અસ્થિરતા જોવા મળશે. ડભોઈ છે, શિનોર છે, કરજણના વિસ્તારની અંદર, જાંબુસરના સંપૂર્ણ વિસ્તારની અંદર હવે પછી તોફાની વરસાદી સિસ્ટમની ગતિવિધિઓ વધતી જોવા મળવાની છે. અત્યારે મિત્રો તમે જોઈ શકો છો અરબ સાગરના દરિયામાંથી તોફાની પવનો સતત ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગો તરફ આગળ વધી રહ્યા છે. ગુજરાતના વિસ્તારમાં તોફાની પવનોની તીવ્રતા સાથે હવે પછી માવઠાનું સંકટ પણ ટોળાતું જોવા મળવાનું છે. ગુજરાતના મધ્ય ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતમાં તોફાની સિસ્ટમની ગતિવિધિઓ વધવા લાગી છે અને નવી આગાહી દર્શાવવામાં આવી છે. અમદાવાદના ક્ષેત્રથી લઈને લુણાવાડા છે, ગોધરા છે, દાહોદ છે, છોટાઉદેપુર છે, વડોદરા છે, ખંભાત છે, નડિયાદ છે, ધોળકાના ક્ષેત્રની અંદર, ખેડબ્રહ્માના વિસ્તારની અંદર, મહીસાગરના વિસ્તારોની અંદર હવે પછી વાતાવરણીય અસ્થિરતા જોવા મળશે. પરંતુ મિત્રો જો વાત કરવામાં આવે તો રેન અને ઠંડર વિશે કે ગુજરાતમાં આવનારા દિવસોની અંદર તારીખ લખી રાખજો મિત્રો. ગુજરાતમાં 28, 29 અને 30 આ 3 દિવસ સુધી ગુજરાતમાં અણધાર્યા વરસાદ પડવાને લઈને ભર ઉનાળે ચોમાસા જેવા આગમનની પણ અત્યારે આગાહી દર્શાવવામાં આવી. કારણ કે અરબ સાગરના જે આ વિસ્તારમાંથી વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક આવતા ગુજરાતમાં તોફાની પવનો ફૂંકાશે. આવનારા દિવસોમાં ગુજરાતમાં મિત્રો ખાસ કે 30 થી લઈને 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સરેરાશ તોફાની પવનો ફૂંકાવાના છે અને વરસાદી સિસ્ટમ સક્રિય બનવાના કારણે નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો પણ ગુજરાતના વાતાવરણને અસર કરશે. મિત્રો લાંબા ગાળાની આગાહી સામે આવી છે, તમે લાઈવ જોઈ શકો છો. જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતના મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં, ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં નવી હાઈ પ્રેશર, નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ મજબૂત બનશે. નવી સિસ્ટમોનો ઘેરાવો અત્યારે લંબાયેલો જોવા મળી રહ્યો છે, જેમની અસરને લઈને થરાદના વિસ્તારો છે, પાલનપુરના વિસ્તાર છે, ખેડબ્રહ્મા છે, હિંમતનગરના વિસ્તાર છે, રાંધણપુરના વિસ્તારોની અંદર હળવા વરસાદી ઝાપટાઓની વચ્ચે કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા હવે મન મૂકી વરસવાના છે. હવે પછી ઉત્તર ગુજરાતના વિસ્તારની સાથે ઉત્તર પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર પણ ઉત્તર ભારતના વિસ્તારોમાંથી બદલાતી હવામાનની આગાહીને લઈને સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા. હાલ મિત્રો તમે જોઈ શકો છો 29 તારીખની વહેલી સવારે અરબ સાગરના દરિયામાંથી વરસાદી સિસ્ટમ આગળ આવશે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં ડબલ ઋતુનો અહેસાસ પણ થતો જોવા મળી રહ્યો છે. એક તરફ ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી રહ્યું છે તો બીજી તરફ હવે વરસાદ પડવાને લઈને ચોમાસાના આગમનને લઈને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ કમોસમી વરસાદ માવઠાનું જોર વધશે. કાળા ડિબાંગ વાદળોની વચ્ચે ગુજરાતમાં 3 ઋતુનો અહેસાસ થવા લાગ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. અને મિત્રો ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીની સૌથી ચિંતાજનક આગાહી પણ સામે આવી છે. મિત્રો સૌપ્રથમ આપણે જણાવી દઈએ તો ગુજરાત ઉપર એક સૌથી મોટું સંકટ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે, પશ્ચિમી વિક્ષેપના કારણે અત્યારે તમે જોઈ શકો છો એ રીતે ઓમાનના જે વિસ્તારથી લઈને મિત્રો ઈરાનના વિસ્તાર છે ત્યાંથી મિત્રો આ વરસાદી સિસ્ટમ આગળ આવશે. આમ ઓચિંતાના ભર ઉનાળા દરમિયાન વાતાવરણમાં મોટા ફેરફારોને લઈને સૌથી ચિંતાજનક આગાહી સામે આવી. આજ ઉત્તર ભારતના વિસ્તારમાં અત્યારે મિત્રો બરફવર્ષા, હિમવર્ષા જેવો માહોલ જોવા મળ્યો છે. ત્યાં મિત્રો ઠંડા પવનો પણ ફૂંકાઈ રહ્યા છે, કોઈક ભાગમાં વરસાદ પણ નોંધાઈ રહ્યો છે. અને જુઓ મિત્રો એ વરસાદી સિસ્ટમની અસરો ગુજરાતના ઘણા બધા વાતાવરણની અંદર પણ થઈ શકે છે, જેમાં ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ચારેય દિશામાંથી તોફાની પવનોની અસરોને લઈને ગુજરાતમાં માવઠું પોતાની અસરો દર્શાવશે. ગુજરાતમાં ફરી એકવાર આવનારા દિવસોની અંદર માવઠું આફતરૂપ સાબિત પણ થઈ શકે છે. આ દરમિયાન મિત્રો માર્ચ મહિનામાં કમોસમી વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે. માવઠાને લઈને મિત્રો સૌથી ચિંતાજનક આગાહીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તારીખ મિત્રો 28, 29 અને 30 માર્ચના રોજ ગુજરાતમાં કમોસમી વરસાદ. ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર. કમોસમી વરસાદને લઈને ખેડૂતો તૈયાર રહેજો, ખેડૂતોના પાકને ખૂબ જ નુકસાન થશે તેવી આગાહી સામે આવી છે. ભર ઉનાળા દરમિયાન ગુજરાતમાં કમોસમી વરસાદ અને વાતાવરણમાં પલટાને લઈને રેણ અને ઠંડા વિશે વાત કરીએ તો મિત્રો ગુજરાતમાં તો કોઈ વરસાદની શક્યતા અત્યારે હાલ પૂરતી જોવા નથી મળતી, પરંતુ 28 તારીખની સાંજના સમયગાળા દરમિયાન ખાસ મિત્રો આપણે જણાવી દઈએ તો કચ્છના ઘણા બધા વિસ્તારોની અંદર, જેમાં રાપરનો વિસ્તાર છે, ગાંધીધામ છે, ખાવડ છે, લખપત છે, નડિયાદ છે, એ વિસ્તારની અંદર વીજળીના ચમકારાની સાથે કમોસમી વરસાદ. જે રીતે મિત્રો ગુજરાતમાં 19 અને 20 માર્ચના રોજ જે રીતે અચાનક વાતાવરણમાં પલટો અને કમોસમી વરસાદ નોંધાણો હતો, એવી રીતે મિત્રો આવનારી 28 અને 29 માર્ચના રોજ ગુજરાતમાં જાણે ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જામ્યો હોય, ચોમાસાના આગમનને લઈને સૌથી ચિંતાજનક હવામાન સમાચાર સામે આવશે. અને હવામાન નિષ્ણાંત એવા પરેશભાઈ ગોસ્વામીએ આવનારા 28, 29 અને 30 તારીખના રોજ
કમોસમી વરસાદ માવઠું અને ખાસ ગુજરાતમાં મિની વાવાઝોડાની આગાહી વ્યક્ત કરી. મિત્રો તમે 29 તારીખ 30 તારીખના રોજ તમે જોઈ શકો છો કે ઉત્તર ગુજરાતના ભાગથી લઈને સૌરાષ્ટ્રના જે દ્વારકાના દરિયાકાંઠાના ભાગો સુધી એક વરસાદી સિસ્ટમની સ્ટફ લાઇન પસાર થતી જોવા મળી છે. આ વરસાદી સિસ્ટમની મિત્રો અસરો છે એ આ ભાગોમાં જોવા મળશે અને ગુજરાત રાજ્યમાં વરસાદી માહોલ પણ જામશે તેવી અત્યારે ચિંતાજનક આગાહી સામે આવી. મિત્રો જેમ ગુજરાતમાં સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતમાં વીજળીના ચમકારા, કડાકા ભડાકા અને થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં પાણીના દૃશ્યો સામે આવશે. આ મિત્રો ગુજરાતમાં શું ખરેખર વાવાઝોડું ત્રાટકશે? કોઈ મિત્રો વાવાઝોડાની આગાહી તો કરવામાં નથી આવી, પરંતુ જે વાતાવરણીય અસ્થિરતા છે અને ખાસ તમે જોઈ શકો છો 29 તારીખના રોજ સલાયા છે, જામનગર છે, ભાણવડના વિસ્તારોની અંદર, પોરબંદરના વિસ્તારની અંદર, ગાંધીધામ છે કચ્છના, આ સાથે સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, અમદાવાદના વિસ્તારોની અંદર પણ કમોસમી વરસાદ અને માવઠાનું જોર છે ફરી એકવાર વધતું હોય તેવા દ્રશ્યો પણ સામે આવશે. મિત્રો જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતના ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ અને ખાસ હવે પછી આવનારા દિવસોની અંદર તાપમાનની અંદર શું વધારો થશે? ત્યારે મિત્રો ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીએ એક એવી આગાહી વ્યક્ત કરી છે કે ગુજરાતમાં એપ્રિલ મહિનાના અંતિમ દિવસોની અંદર ગુજરાતમાં 45 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન પણ પહોંચી શકે છે. પરંતુ એ પહેલાં જે રીતે અત્યારનું ગુજરાતનું હવામાન ચેન્જ થઈ રહ્યું છે ખેડૂતો માટે અત્યારે ખૂબ જ ચિંતાજનક સમાચાર. વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે ગુજરાતમાં, ગાજવીજ સાથે વીજળીના ચમકારાની સાથે ધોધમાર વરસાદની આગાહી પણ હાલ મિત્રો દર્શાવવામાં આવી રહી છે. ખેડૂતો રાતા પાણીએ ફરી એકવાર રોતા હોય તેવા દ્રશ્યો સામે આવશે. કારણ કે મિત્રો અત્યારે જો વાત કરીએ તો સેટેલાઇટ ઇમેજના માધ્યમથી તમે જોઈ શકો છો કચ્છના વિસ્તારથી લઈને મધ્ય પૂર્વ ગુજરાત, સૌરાષ્ટ્રના વિસ્તારથી લઈને દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર વાદળિયું વાતાવરણ જોવા મળ્યું. કોઈક ભાગમાં મિત્રો આ વરસાદી સિસ્ટમના ભાગરૂપે કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘતાંડવ શરૂ થવા જઈ રહ્યું છે. મેઘગર્જના શરૂ થશે અને મિત્રો ગુજરાતના સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ, કચ્છના ઘણા બધા ભાગોની અંદર પણ હવે પછી વરસાદ પડવાની પણ સૌથી મોટી આગાહી દર્શાવવામાં આવશે. મિત્રો 31 તારીખ આ સાથે મિત્રો એપ્રિલ મહિનાની શરૂઆત સાથે ગુજરાતમાંથી એ વરસાદી સિસ્ટમની અસર ઓછી થશે, પરંતુ અરબ સાગર અને હિન્દ મહાસાગરના ખૂબ જ ઊંડાણવાળા વિસ્તારમાં નવી સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ આકાર પામશે અને જેના કારણે ગુજરાતમાં પણ થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે વીજળીના ચમકારા, કડાકા ભડાકા સાથે જ્યાં જુઓ ત્યાં વરસાદના દ્રશ્યો સામે આવશે. આમ ખેડૂતો માટે પોતાના